બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં સાહેબ અત્યારે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને સાહેબ હાલ ખેતર પાણીના પૂરા ભરાઈ જાય 1200 ફૂટના તળ ઊંડા જવાના કારણે પાણી પણ બિલકુલ નહોતો એ સાહેબ ખુશીનો તો કોઈ પાર જ નથી। ખેતરમાં વાવેતર તો વાવેલું મગફળી બાજરી જેવાનો નાશ થયો છે પણ ભગવાન વરસ્યો ખેતર ભરનાય પાણીના સાહેબ જે સારી મની હિયાળે વાવીને વસૂલ કરશો પણ હાલ સાહેબ કોઈ ખુશીનો પાર નથી। અને હાલ આ સાહેબ જુઓ તો તમે પાણી પાણીને પાણી નજર પડે ત્યાં પાણી પાણીને પાણી। સમગ્ર બનાસકાંઠામાં હાલ વરસાદનો માહોલ છે અને સમગ્ર જિલ્લામાં જ્યારે ચારે તરફ ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે ત્યારે મહત્ત્વની વાત છે ધાનેરાના માલોત્રા ગામમાં પણ આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, ખેતરો બેટમાં ફેરવાયા છે, ખેતરોમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। વાવેતર કર્યા બાદ પાણી ભરાતા પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ દ્રશ્ય છે ધાનેરા તાલુકાના માલોત્રા ગામના અને આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। સતત 2 દિવસથી આ વરસાદ પડી રહ્યો હોવાથી વાવણી કરેલો પાક ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે અને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં મેઘો એટલે કે મેઘરાજા જામ્યા છે અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં કહી શકાય કે પાણી ભરાયા છે, ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં તો ક્યાંક ખેતરોમાં તો ક્યાંક શહેર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્ય ધાનેરા તાલુકાના માલોત્રા ગામમાં વરસાદે ભૂકા કાઢ્યા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। જે દ્રશ્ય સીધા જોઈ રહ્યા છો એ બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે હાલમાં ધાનેરા વિસ્તારમાં ખૂબ જ અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સતત 2 દિવસથી આ વરસાદ પડવાથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે, અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે। વાવણી કરેલો પાક બગડવાની તૈયારી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। જે રીતના હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત બનાસકાંઠામાં વરસાદી માહોલ બન્યો છે, જેના કારણે અનેક તાલુકાઓ જળબંબાકાર બન્યા છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો ક્યાંક ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ખેતરો બેટમાં ફેરવાયા છે તો વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્ય છે ધાનેરા તાલુકાના માલોત્રા ગામના છે અને માલોત્રા ગામના આ ખેડૂતોના ખેતરોમાં આપ જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, સાથે સાથે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। હમણાં જ નવી સિઝનનો વાવણી કરેલો પાક પણ આ પાણીમાં ગરકાવ છે, એટલે કહી શકાય કે પાક નિષ્ફળ જવાની ભીતિ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે। અને હાલમાં જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના આવા અનેક ગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખેતરો ખેડૂતોના બેટમાં ફેરવાયા છે અને સતત હવામાન વિભાગની હજુ પણ આગાહી હોવાથી આગામી સમયમાં વધુ વરસાદ પડવાની શક્યતા હોવાથી જે રીતના દ્રશ્ય સર્જાયા છે ચોક્કસથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, પરંતુ વાવણી કરેલો નવી સિઝનનો પાક જો વધુ પાણી ખેતરોમાં ભરાય તો એ પાક નિષ્ફળ જવાની ભીતિ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તકલીફમાં મૂકી શકે છે। આ સીધા દ્રશ્યો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી જોઈ રહ્યા છો કે અહીંયા ધાનેરા વિસ્તારમાં હાલમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સતત હવામાન વિભાગની આગાહી પણ છે, હજુ પણ આવનારા સમયમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો સર્જાયા છે ચોક્કસથી ખેડૂતોમાં ખુશી તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની પણ ચિંતા ખેડૂતોમાં વધી છે। સીધા બનાસતક ન્યૂઝ નેટવર્કના દ્રશ્યો બનાસતક ન્યૂઝ નેટવર્કના માધ્યમથી આપ જોઈ રહ્યા છો સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે। ધાનેરા તાલુકાનું માલોત્રા ગામ સાહેબ બનાસકાંઠામાં અતિ ભારે વરસાદના કારણે અત્યારે મોસમધાર વરસાદ વરી રહ્યો છે અને ખેતરમાં સાહેબ પાણીને પાણી થઈ ગયું હોય, પૂરા ખેતર ભરાઈ જાય। માલોત્રા ગામની અંદર અમારે સાહેબ
સારા વરસાદના કારણે મગફળીનું વાવેતર કરેલું હતું, બાજરીનું વાવેતર કરેલું હતું ખેડૂતોને સાહેબ ત્યારે બધા ખેતર પૂરેપૂરા પાણીના ભરાઈ જાય, રેલામ ખેલ થઈ ગયું હોય. અને ખૂબ ભારે વરસાદના કારણે હવે સાહેબ વરસાદ બહુ આના કારણે ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું, પાક પણ બધો ખરાબ થઈ ગયો. એટલે ખેડૂતોને થોડા ઘણો સાહેબ કોઈ સાવ હતો આપવા.